જય દ્વારકાધીશ અને જય શ્રી રામ બધા મિત્રોને. તો ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને કાલ તો આપણે ગુંદરી પાડવા ટ્રેક્ટર ના આવ્યું, પણ આજે આવવાનું છે 11 વાગે રોકડો. અને વાગી ગયા છે 9. ઉઠી તો કયું નું ગયો તો, પણ પછી ઘરે બેઠો यही नहीं अभी और सुनिए તો રોગો ટાણે કંઈ કામ થાય નહીં, આપણે ગુંદરી પાડવાનું છે ઈ છે. તો હવે મિત્રો જમી લે થોડુંક, પછી ટ્રેક્ટર આવે તો વાંધો ના આવે. सही पकड़े हैं. વઘારે લોરો બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે બપોરની. The mouth. Nice. સીઝન પૂરી એટલે મિત્રો જોઈ લ્યો, મારી રીતે હે લાઈન ફુવારાના ને બધેના સટા ઉડે તો જાઓ ગામમાં. તો આપણી રાંજો લઈને નીકળીએ ગામમાં. જોઈ લ્યો આપણી છે આ રાંજો ફેશન પ્રો, ઉડે તો જા. તો ચાલો નીકળીએ ગામમાં. રસ્તામાં જો ફુલિયાનું કામ ચાલુ થઈ ગયું હોય, જોઈ લ્યો. ફાઇનલ મિત્રો ફળ વાટવાનો ઓર્ડર આવી ગયો છે. એકાથી પડે એને પેલા ખડવાટ ને ગામમાંથી ડાયરેક્ટ આવી ગયા છે મિત્રો. વાગ્યા છે 5. ઓર્ડર આવી ગયો તો ખડવાટવાનો, એટલું કઈ ખડ વાટી લીધું હોય. તો મિત્રો ખડ વાટી લીધું છે ને ઘરે મૂકી આવ્યો હું. અને હવે જવાનું છે આપણે મકાઈ લેવા. તો કન્ટિન્યુ. તો મિત્રો મકાઈ લેવા આવી ગયા છે. વાડીએ બનાવવાનો છે પ્રોગ્રામ વડા અને ભજીયાનો. તો ભાઈબંધો બધા આવે છે. અને આપણી વાડીની બાજુમાં જ છે ભાઈબંધની વાડી. જો અહીંયા જાય રે હજી આવું કંઈક છે ભાઈબંધનું જીરું, આવા છે કંઈક ચીડા. તો મિત્રો કન્ટિન્યુ રહેજો આગળ. તો આજનો વિડીયો અહીંયા સુધી સારો લાગ્યો તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. અને મળે ફરીથી નવા એક બ્લોગ. અને ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધા મિત્રોને. नहीं, सोचिए मत, सब्सक्राइब कीजिए.